ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. ભગવાન અંતર્ધ્યાન થાય એટલે શું? ભગવાન તો વ્યાપક છે, સર્વત્ર છે, તે અંતર્ધ્યાન થઈ શકે નહીં. અંતર્ધ્યાન થયા એનો અર્થ એટલો જ કે અભિમાન રૂપી પડદો આંખ ઉપર આવ્યો એટલે ભગવાન દેખાતા બંધ થયા. ગોપીઓની નજર જગતમાં ગઈ નથી, પણ શ્રી કૃષ્ણ ઉપરથી હટી ગઈ. જગત દેખાય તેમાં વાંધો નથી. જગતને જોવા જઈશું તો દુઃખી થશું. જ્ઞાન માર્ગમાં આત્મ સ્વરૂપમાં દૃષ્ટિ રાખવી તે ખોટું નથી, પણ ભક્તિ માર્ગમાં તે બાધક છે. જ્ઞાન એ ફળ છે અને ભક્તિ એની મીઠાશ છે. મધુર ભાવમાં શ્રી કૃષ્ણ સિવાય બીજામાં નજર જાય એ અપરાધ છે. વાત્સલ્ય ભાવમાં તેવું નથી. યશોદાજીની દૃષ્ટિ શ્રી કૃષ્ણ ઉપરથી દૂધ ઉપર ગઈ, એમાં કંઈ ખોટું નથી. સખ્ય ભાવમાં પણ શ્રી કૃષ્ણની નજર હટે તેમાં દોષ નથી. બાળકોની નજર વાછરડાઓની ઉપર ગઈ છે, પણ ગોપીઓનો મધુર ભાવ છે. મધુર ભાવમાં શ્રી કૃષ્ણની નજર હટે, કૃષ્ણથી જરાક નજરને હટાવી અને બીજા કોઈનામાં જાય એ અપરાધ છે. પ્રિયતમથી અન્યમાં દૃષ્ટિ જાય તે ભક્તિ માર્ગમાં વ્યભિચાર છે. ગોપીને એટલે જીવને અભિમાન થયું, તેથી સખીઓને શ્રી કૃષ્ણ દેખાતા નથી અને તેઓ વિલાપ કરે છે. 10 પંડિતો વિદ્યાભ્યાસ કરવા ગયેલા. રસ્તામાં એક નદી ઓળંગીને બધા બીજે પાર આવ્યા. પાછા ફરતા તેઓને થયું કે આપણામાંનો કોઈ રહેતો નથી ગયો ને, એટલે તે માટે તેઓએ ગણતરી શરૂ કરી. એક પછી એક પંડિત સંખ્યા ગણે, પણ પોતાને તેમાં ન ગણે, એટલે સંખ્યા 9ની જ થાય. ગણનારો પોતાને ગણતો નથી, એટલે 10ની સંખ્યા પૂરી થતી નથી. પોતાનામાંનો એક તણાઈ ગયો, ઓછો થઈ ગયો એમ માનીને પંડિતો રડવા બેઠા. એક મહાત્મા ત્યાંથી પસાર થયા. પંડિતોને રડવાનું કારણ પૂછ્યું. પંડિતોએ પોતાની મૂંઝવણ રજૂ કરી. અમારામાંથી એક ડૂબી ગયો છે, પણ કોણ ડૂબી ગયો છે તે ખબર પડતી નથી, પણ અમારામાંનો એક ઓછો થયો છે. મહાત્માએ 10ની સંખ્યા પૂરી કરી બતાવી. 10મો તે તું છે. અજ્ઞાનને લીધે જીવ પોતાને ગણતો નથી. જ્ઞાનીએ પૂરા 10 ગણી બતાવ્યા. સંખ્યા પૂરી 10 તો હતી જ, પણ અજ્ઞાનને લીધે 10 જણા ગણાતા ન હતા. એટલે કે અજ્ઞાનને લીધે જે દેખાતું નથી તે જ્ઞાનથી દેખાવા લાગે છે. વેદાંતમાં દશત્વમસી ન્યાય બતાવ્યો છે. આ પ્રસંગ સૂચવે છે કે પરમાત્માનો સાક્ષાત્કાર થયા પછી સાવધ રહેવું જોઈએ. મનુષ્ય સાધન કરે છે અને ભજન કરે છે તો તેનો સાક્ષાત્કારનો અનુભવ થઈ જાય છે. ઘણીવાર જ્ઞાનીઓ પણ સાક્ષાત્કાર પછી ભાન ભૂલ્યા છે, કારણ સિદ્ધિઓ મળે એટલે પ્રતિષ્ઠા વધે, એટલે મનુષ્ય સાધન છોડે. સાધન છોડે તો માનવી ઈશ્વરથી વિમુખ થાય. સીધું સમીકરણ. દક્ષિણમાં પુંડલિક નામનો મહાન ભક્ત થઈ ગયો. આ મહાનતા તેમને માતા પિતાની સેવા કરવાથી મળી. પુંડલિક માતાને પ્રભુ માની તેમની સેવા કરે છે. માતા પિતા કુષ્ઠરોગથી પીડાતા હતા. પુંડલિક તો પણ તેઓની સેવા કરતો હતો. વૃદ્ધાવસ્થાને કારણે તેઓના સ્વભાવ ચીડિયલ થઈ ગયેલા. પુંડલિક સેવા કરે તો પણ માતા પિતા તેનું અપમાન કરે, છતાં પણ પુંડલિક નમ્રતાથી સેવા કરે અને સેવા લેશ માત્ર છોડે નહીં. પુંડલિકની તપશ્ચર્યા એટલી વધી ગઈ કે દ્વારકાનાથને તેના દર્શન કરવાની ઈચ્છા થઈ. દ્વારકાનાથ દ્વારિકાથી પંઢરપુર આવ્યા. ભગવાન પુંડલિકની ઝૂંપડીના દ્વાર પાસે આવ્યા. ભગવાન કહે, પુંડલિક, હું સાક્ષાત ભગવાન તને દર્શન દેવા આવ્યો છું. તારા માતા પિતાની સેવાથી હું પ્રસન્ન થયો છું. પુંડલિક ભગવાનને કહે છે, હું મારા માતા પિતાની સેવામાં હાલ રોકાયેલો છું. ઝૂંપડીમાં તો જગ્યા નથી, આપ જરા બહાર ઊભા રહો. હું મારા માતા પિતાની સેવા કરીને પછી બહાર મળવા આવીશ. પુંડલિકે વિચાર કર્યો
કે મને ભગવાન મળ્યા તે માતા પિતાની સેવાથી મળ્યા. એટલે કોણ શ્રેષ્ઠ, માતા પિતા કે ભગવાન? માતા પિતા શ્રેષ્ઠ છે કે જેની સેવાથી ભગવાન મળ્યા છે. પુંડલીકે વિચાર્યું, સાધન હાથમાં છે તો સાધ્ય ક્યાં જવાનું? સુખ સંપત્તિ મળે તો પણ ભગવાનનું ભજન છોડવાનું નથી. ભક્ત ભગવાનને કહી શકે છે કે બહાર ઊભા રહો. ભગવાનને ઊભા રહેવા પુંડલીકે એક ઈંટ બહાર ફેંકી. બહાર ભગવાન એક ઈંટ ઉપર ઊભા રહ્યા. પુંડલીકને આવતા વાર થતાં ભગવાન થાક્યા અને કેડ ઉપર હાથ રાખ્યા. તે સૂચવે છે કે કેડપુર જળમાં કોઈ ડૂબે નહીં. જે મારા ચરણનો આશ્રય કરે તેને માટે સંસાર આટલો જ ઊંડો છે, કેડ સમાણો ઊંડો છે. બાકી તો ઘણા સંસાર સાગરમાં ડૂબી ગયા છે, તેઓનો પત્તો નથી. પુંડલીક માતા પિતાની સેવા કરીને પછી બહાર આવે છે. પુંડલીકને પ્રત્યક્ષ પરમાત્મા મળ્યા તો પણ માતા પિતાની સેવા છોડીને ભગવાનને મળવા ગયા નથી. સાધન છૂટશે તો ભગવાન અંતર્ધ્યાન થશે અને અંતર્ધ્યાન થશે એટલે અદૃશ્ય થશે. પુંડલીકની જેમ સાધ્ય મળે તો પણ સાધન છોડવાનું નથી. હરિ ઓમ.